એક હાથની તાલી વગાડતા આવડી જાય ને તો અનહદ નું સંગીત તમારી અંદર ઉતરી જાય. આશ્ચર્ય પામશે દુનિયા. એક હાથે તો કઈ તાલી વાગતી હશે. તાલી તો બે હાથે જ વાગે. બે હાથ વારંવાર પછડાય, અથડાય અને અવાજ પેદા કરે. એ અવાજ કહેવાય. નહીં નહીં નહીં. અધ્યાત્મની દુનિયાની અંદર બે હાથ એટલે એક હાથ હું અને બીજો હાથ સમાજ. હું અને સમાજ અથડાયા કરીએ. એ શોર બકોર કહેવાય. એ અનહદનો અવાજ ન કહેવાય. અને શોર બકોર એ અશાંત કરે, શાંત નહીં. એ શ્વાસને મૂંઝારો આપે, જીવનને અસ્થિર બનાવે. એક હાથની તાલી એટલે હું જ મારી સાથે, હું જ મારી સાથે અથડાઈશ. બીજો હાથ જ નહીં, સમાજ જ નહીં. બસ હું મારી સાથે બેસીશ. હું મને જોઈશ. હું મને સાંભળીશ. મને શોધીશ. હું ક્યાં કાચો છું, ખોટો છું, કઈ ભૂલો કરું છું, બસ મને પકડી પાડીશ, શોધીશ. એને ખોટા રસ્તે જતો રોકીશ. અને પછી એ બધું જ સુધાર્યા કરીશ. Inspection, self-inspection, and then after self-improvisation. It is a real spiritualization. બસ કોઈ છે જ નહીં મારા સિવાય અથડાનારું. બીજા કોઈનો અવાજ આવશે જ નહીં, માત્ર મારો જ અવાજ. અને એ પણ હું મારી અંદર વાત કરતો હોઈશ, એટલે બીજા કોઈને સંભળાશે નહીં. હું સાચો છું કે ખોટો છું એ મારી અંદરથી મને જવાબ મળશે. બહાર બિલકુલ અવાજ પણ નહીં થાય, ખબર પણ નહીં પડે. આ છે એક હાથની તાલી.